ગિરનારી. હવે હાથમાં આવે તો મિત્રો આ છે અશોક શિલાલેખ, જે મહાન સમ્રાટ અશોક હતા તેમના અહીંયા શિલાલેખ છે. મનીષભાઈ કઈ કે છે? તમે પણ આવજો ગિરનારની પરિક્રમા કરવા. અને આ શિવરાત્રીનો મેળો છે, દર વર્ષે અહીંયા લાખોની ભીડ હોય છે. જય ગિરનારી, હર હર મહાદેવ. હર મહાદેવ. અંદર જઈ ભવનાથ મહાદેવના દર્શન કરી અને ગિરનાર ચડવાનું ચાલુ કરવાના છે. મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 4:15 અને આપણે ચડી રહ્યા છીએ ગિરનાર. હેલો મિત્રો, તો આપણે અત્યારે 1500 પગથિયા ચડી ગયા છીએ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય ગિરનારી, જય મહાદેવ. તો કાલ છે મહાશિવરાત્રી, તો આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ. હાલ મોરબીના બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ. મારી સાથે હું છું, મનીષભાઈ છે, ભાવેશભાઈ. તો ચાલો હવે મળીએ જુનાગઢ. આપણે ભાઈ મનીષભાઈ આવી ગયા, ભાવેશભાઈ ગયા. બસ તો આવતી નથી, આપણે ઇકોમાં બેસી ગયા છીએ. રેડી, હવે બસ સ્ટેન્ડે જઈ રાજકોટ, ત્યાંથી ડાયરેક્ટ ભવનાથની બસમાં બેસી જશું અને મળશું કાલે સવારે જુનાગઢ. જય ગિરનારી. હેલો મિત્રો, તો આપણે આવ્યા છીએ રાજકોટ બસ સ્ટેન્ડ. ગરદી જોઈ લો મારો ભાઈ મનીષભાઈ. આપણે રાજકોટ બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. બસ તો ફૂલ પેક છે, ગરદી જોઈ બધી બસો પેક. ભેગા હા. મનીષભાઈ કઈ શું કે? મનીષભાઈ તો ચાલો હવે જુનાગઢ જઈ અને જુનાગઢ જઈને મળી અને ત્યાં ભવનાથની તળેટીમાં મળી. તો જય ગિરનાર. જુનાગઢ ભાઈ શું કયો? અત્યારે વાગી રહ્યા છે રાતના 2. હવે જઈએ આપણે ભવનાથ તળેટી. હેલો મિત્રો, જય ગિરનારી. તો આપણે આવી ગયા છીએ ગિરનાર. હવે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી. મારી સાથે છે ભાવેશ ને તમે પબ્લિક જોઈ વાગી રહ્યા છે, તો પણ પબ્લિક જોઈ લ્યો. જય ગિરનારી. અચ્છા ભીખાભાઈ, અત્યારે રાતના વાગી રહ્યા છે 2, તો પણ તમે પબ્લિક જો. કાલે છે મહાશિવરાત્રી, જેનો મેળો છે જુનાગઢ. કાલે મહાશિવરાત્રીનો પર્વ છે, જેના લીધે અહીંયા મેળો દર વર્ષે થાય છે. તો કાલે મેળાનો જે દિવસ છે તે દિવસ જોરદાર હશે. તમને જે રવેડીની થાય એ બધું બતાવીશ. અને આજે અહીંયા ભજન સંધ્યા હોય છે, તો કીર્તિદાન ગઢવી, મોટા મોટા કલાકારો અને રાવટી હોય છે, જમણવાર પણ હોય છે. તો ચાલો હવે આપણે જઈ અને ત્યાં જોશું. મિત્રો આ છે અશોક શિલાલેખ, જે મહાન સમ્રાટ અશોક હતા તેમના અહીંયા શિલાલેખ છે. આની અંદર તે આપણે કાલે સવારે કવર કરશું. જોઈ લો મને પબ્લિક, જોઈ લો તમે ભાઈ જાન. આ બધું પબ્લિક જાય છે, તો હજી ઘણું પબ્લિક છૂટું છે. હજી આનેથી પણ જાજુ પબ્લિક તો અંદર હશે. અહીંયા છે દામોદર કુંડ, મુજકુંડ, જે કાલે આપણે સવારે કવર કરશું. હતા તો આપણે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ, મંદિર તરફ ભવનાથ.
જે ભવનાથ દેવ મહાદેવ જે ભવના ભવ દુઃખ ટાળે ત્યાં જઈ રહ્યા છીએ. અત્યારે તો હાલ આપણે મરકી કુંડ છે, પછી દામોદર કુંડ છે, એ આપણે બધું સવારે કવર કરવાના છીએ. હા, અને અત્યારે તો આપણે અંદર જઈ ભવનાથ મહાદેવના દર્શન કરી અને ગિરનાર ચડવાનું ચાલુ કરવાના છીએ. તો ગિરનાર આપણે અત્યારે ચાલુ કરશું, રાતના વાગી રહ્યા છે 2:15. અત્યારે ચાલુ કરશું તો સવારે 8, 9, 10 વાગે આપણે ત્યાં જે ડુંગરની ટોચ છે, જે આખરી ટોચ જે દાતાર ગુરુ દાતાર કહે છે, ત્યાં પહોંચશું. કારણ કે ગળદી એટલી હશે ઉપર જતા. તો ચાલો આગળ મળીએ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ને કોમેન્ટમાં જય ગિરનારની અને હર હર મહાદેવ જરૂર લખજો. ભીખાભાઈ મિત્રો, સામે જે દેખાઈ રહ્યો છે તે ગિરનાર પર્વત છે. તમે જોઈ શકો છો ગિરનાર ઉપર જે લાઇટો થઈ રહી છે ત્યાં આપણે જવાનું છે. હાલ આપણે ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યા છીએ. મારી સાથે છે અમારા ભાઈ ભીખાભાઈ. પબ્લિક જો રાતના 2:15 વાગી રહ્યા છે તો પણ પબ્લિક તમે જોઈ લ્યો મિત્રો કેટલું. આનેથી ડબલ તો પબ્લિક હતી છૂટું છે. તો સવારે તમે જોઈ શકશો ગળદી કેટલી થશે એ. અને સવારે જે નાગા સાધુની છે તે પણ બહાર આવવાના છે, તો તે પણ તમને બતાવીશ. મિત્રો અહીંયા જો અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે રાતના 2:15. રાતના 2:30 વાગી રહ્યા છે તો પણ અહીંયા જમવાનું ચાલુ છે. મિત્રો જોઈ લ્યો, રાતના 2:30 વાગી રહ્યા છે તો પણ જમવાનું ચાલુ છે. જય ગિરનારી. જોઈ લ્યો કેટલો પબ્લિક છે. જય કેશવાનંદ બાપુ કે ને. જય કેશવાનંદ ગિરી બાપુ. ગિરનાર થોડા કાકા. જય ગિરનારી. હા મામ સમજો. જય ગિરનારી. જવું છે મિત્રો. અત્યારે વાગી રહ્યા છે વહેલી સવારના 3. આપણે મોડી રાતના પણ કહી શકીએ. તો પણ પબ્લિક જો ઝગમગાહટ જો, કારણ કે આ છે જુનાગઢનો શિવરાત્રિનો મેળો.
સગરી તાળી પાડી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાગો જાગો હરિ પુરાણ કટારા જો. ચાય પી લે બેટા, આ બધા ભાંગ વાળા ભાઈ. હવે આઠમાં આવે તું મનેશભાઈ. ગિરનાર પણ અમે અહીંયા રસ્તા ઉપર જ છીએ, દેખાતું નથી. કાંઈ બોલું નથી, મેં તો કામ જેવું. હા તો એમ તો રોકાવાનું. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ હવે ગિરનારની તળેટી પર. અહીંથી ગિરનાર પર્વત ચાલુ થાય છે, તો આપણે ઉપર ચડવાનું ચાલુ કરશું. કઈ કે શું કે ભીખાભાઈ ભીખાભાઈ નું અત્યારે મોઢું જોઈ લ્યો. મોઢું જોઈ લે ભીખાભાઈ, દેખાડી દે તો. પછી કાલનું મોઢું બતાવવા માંગશે કેમ. મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 4:15 અને આપણે ચડી રહ્યા છીએ ગિરનાર. તો જોશું સવારે કેટલા વાગે આપણે ગુરુ દત્તાત્રેયની ટૂંક પર પહોંચીશું અને ત્યાર પછી ઉતરશું અને શિવરાત્રિનો જે નીચેનો મેળો છે માહોલ, ત્યાંનો માહોલ આપણે જોશું. તો ચાલો વિડીયોમાં આગળ બના રહીજો. વિડીયો પસંદ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતી બાકી સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો મિત્રો, તો આપણે ચડીશી ગિરનાર 625 પગથિયા ચડી ગયા છે. અમારા મનીષભાઈ થાકી ગયા, ભાવનાબેન પણ થાકી ગયા છે ફૂલ. તો હાલો હવે આગળ મળીએ. જો અહીંયા વાંદરો છે, વાંદરો જંગલમાં. પહાડ ઉપર જો દુકાનો આવેલી છે, અહીંયા બધી વસ્તુનો ડબલ ભાવ છે. તો ચાલો આગળ મળીએ વિડીયોમાં. હેલો મિત્રો, તો આપણે અત્યારે 1500 પગથિયા ચડી ગયા છે. હજી પાછળ ઘણું છે. 1500 પગથિયા ચડી ગયા છે ને થાકી ગયા છે. બ્લેક અહીંયા ઉપર પહાડ ઉપર દુકાન પણ છે, જ્યાં તમને ઠંડા પીણા, નાસ્તો, પાણી બધું મળી રહેશે. 10,000થી 15,000 પગથિયા છે ને આપણે જે 1500 પગથિયા ચડ્યા છે, તો ઘણી બધું ચડવાનું બાકી છે. તો ચાલો વિડીયોમાં આગળ
નિરાતે ચડી રહ્યા છીએ, શ્વાસ ફૂલાઈ ગયા છે. તો ચાલો આગળ મળી વિડીયોમાં. બોલ જુનાગઢ છે તમે કહો પછી તારે જ તકલીફ પડશે વાત કરવામાં, એટલે અમે જલ્દી કરી. નીચે તો ઉતર, નીચેથી તો હાલું ને. જય રામદેવ કી. મહાદેવ મહાદેવ. મિત્રો આપણે અત્યારે હવે 2500 પગથિયે આવી ગયા છે. અમારી પાછળ જોઈ શકો છો નીચે તે છે જુનાગઢ સિટી. મનીષભાઈ પણ બેસી ગયા છે, થાકી ગયા છે. અને મુલાકાત લઈ જાઉં. ભાવેશભાઈ પણ આવી રહ્યા છે. અરે હા ઈ નથી, આગળ આવશે. આગળ છે પાછો. મહાદેવ મહાદેવ. મિત્રો તો આપણે હવે અંબાજીની ટોપની બહુ નજીક છે. તમે મારી પાછળ નજારો જોઈ શકો છો. જુનાગઢ સિટી છે અને ઘણા ઊંચા આવી ગયા છે. આપણે પાછળ તમે પથ્થર જુઓ, મારી પૂરેપૂરી શિલા છે. હું તમને બતાવીશ, જોઈ લો. આ આખી એક શિલા છે. આ ઉડન ખટોલા છે. મનીષભાઈ, કેવો રહ્યો અનુભવ તમારો? પરેશભાઈ, તમારા હાલચાલ શું છે? જોરદાર છે. જાવ છે ને ઉપર દત્તાત્રેય. જય ગિરનારી. મનીષભાઈ ચડવાનું ચાલુ કરી દીધું છે. પરેશભાઈ આરામ કરીને આવે છે. આપણે પણ જઈએ છીએ આગળ. મિત્રો આપણે 3100 પગથિયા ચડી ગયા છે. હજી અંબાજીની ટૂંક 1500 પગથિયા બાકી છે. તો આગળ જઈશું અને ત્યાં માતાજીના દર્શન કરશું. મારી પાછળ તમે જોઈ રહ્યા છો જુનાગઢ સિટી. પાછળ તમે જુઓ શિલા, આખી એક શિલા છે. તો એ શિલા આપણે પાર કરવાની છે. તો ચાલો મળીએ આગળ.
જય ગિરનારી. જય ગિરનારી. મનીષ કેવો રહ્યો અનુભવ? ભાવેશભાઈ, ઓ ભાવેશભાઈ, હાલો હાલો ઉપર હાલો. હિંમત રાખો બાપુ. હા હિંમત રાખો. જય ગિરનારી. ભાવના, ઓ ભાવના, હાલ હાલ. થઈ ગયો ભાઈ. ઉપર લીલોતરી હારી આવી ગયો. આ ગુફા થઈ ગઈ હે, ગુફા બધી. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો મારી પાછળ શિલા, એ શિલા આપણે પાર કરવાની છે. મારી આગળ જોઈ શકો છો જુનાગઢ સિટી. મનીષભાઈ પોઝ આપે છે, ફોટા પાડી લીધા, કેપ્ચર કરી લીધા. એ મનીષભાઈને વોટ્સઅપ કરવાના છે અને વિડીયોમાં પણ આગળ નાખીશ. તમે જોઈ શકો છો હરિયાળી ને પહાડ આપણે પાર કરવાનો છે. મનીષભાઈ અને આપણા ભાવેશભાઈએ સ્વેટર પહેરી અને આગળની તૈયારી ચાલુ કરી દીધી. તો ચાલો આપણે પણ આગળ નીકળી અને માતાજીના દર્શન કરી અને વિડીયોમાં આગળ મળી. વિડીયો પસંદ લાઈક. હર હર મહાદેવ, હર હર શંભુ. તો ચાલો આગળ મળીએ આપણે. અને વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આગળ. હા કેપ્ચર કરી લીધું બધું ભાઈ, લઈ લીધો સીન. જેમ જેમ દિવસ થતો જશે એમ પબ્લિક વધતી જશે આવામાં અને ચડવામાં પણ. જોઈ લ્યો દિવસ થતો ગયો એમ. હવે મનીષભાઈને અને ભાવેશભાઈને પણ એનર્જી આવતી જાય છે અને આગળ મોજથી ચડે છે. નજારો જોઈ લ્યો, કુદરતી નજારો. ત્યાં નીચેથી આપણે આવ્યા અને જ્યાં શિલા પાર કરવાની છે. ચાલો આગળ. એક લાઈનમાં હાલો. મહાદેવ મહાદેવ. આવું હું નીકળવા કોણ હતું? આટલી પબ્લિકમાં એવું લાઈવ ચાલુ છે એટલે થોડું હેલો.
પૂરા જ નોંધવા મહાદેવ 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 જવાનું છે. આ બધા પબ્લિક જાય એ બાજુ જવાનું, બીજું શું હોય એમાં? મુંજાય શું કહેવાય ભલા માણસ તું? आजा आजा 2500 पकड़ हम लोग क्या यूपी में जाना चाहिए उधर कौन के साथ रहता है ना ये सबको ब्लॉग बनाना चाहिए કેમ ભાવેશભાઈ બેસી ગયા તમે યાર અહીંયા? અમારી રાજુ તમારી પેલા આવી ગયા હતા. હાલો પુત્ર, હરિયાળી હરિયાળી. अरे सब कुछ दिखा दिया. अभी काप कूप के कितना बना कट करना पड़ेगा. गोर की शिवराय दे रहा भाई. जय गिरनारी. हाँ हाय दोस्तों अब किया गुजरात गुजराती में बनी सब एला हेठे હોય તા ન હોય. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ જૈન દેરાસર અને અમારી પાછળ હા જૈન દેરાસર છે. ત્યાં ઉડન ખટોલા પણ છે. વસ્તુપાલજીનું મંદિર છે અહીંયા. જૈન લોકોના જૈન દેરાસરો છે, જોઈ શકો છો. શ્રી સંપ્રાતિ રાજાની પાલખી વાળા લોકો છે. કોઈ ના બેસી શકે, ન ચડી શકે તો પાલખી ઉપર લોકો બેસાડીને ચડાવે છે. ઉપર જોઈ શકો છો તે અંબાજીની ટૂંક છે, તે આપણે ત્યાં જવાનું છે. તેનાથી પણ ઉપર આપણે હજી જવાનું છે. ભાવેશભાઈને મહાદેવે હિંમત આપી દીધી છે, તો ઉપર આપણે જશું. हेलो नो हाथ पे हम अगला उधर जा रे बड़े नो उतार
ચાલો 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 દેખો 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 બોલો બીજો ફાયદો જય ગિરનારી. પાવડન ખટોલા ઊભી રહી ગઈ, અધ વચ્ચે ઊભી રહી ગઈ. હે એવું ન હોય, અત્યારે બધા ચડવામાં હોય ને એટલે એવું પણ હોય. હેલો મિત્રો, આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. ચણા મસાલા મિક્સ ચેવડો મેં અને તીખાલાલે નાસ્તો કરી લીધો છે. અને હવે જઈ ગયા છીએ અંબાજી માતાજીના દર્શન કરવા. તો હવે દૂર નથી, તમને બતાવી દઉં. જે સામે ઉડન ખટોલા છે ત્યાં છે. તો હવે થોડાક જ પગોથી આપણે ચડવાના બાકી છે. કેટલા સટકી ગયા ખાલી આપણે તો હા મિત્રો રોપે જાય છે. આપણા બજેટમાં હશે તો આપણે જાશું. ભીખાલાલનું બજેટ થોડુંક ટાઈટ છે તો એ વિચારશે જો બજેટમાં હશે તો ઉડન ખટોલામાં આપણે નીચે ઉતરશું. નકર પછી આ સીડીનો સહારો તો છે જ. જોઈ લો જુનાગઢ સિટીનો વ્યૂ. ઉડન ખટોલા બજેટ ઉડન ખટોલાની ટિકિટ બજેટમાં હશે તો ભીખાલાલ લઈ જશે. નકર પછી પગેથી ચાલશે. ચાલો મળીએ. મિત્રો હજી ઘણા પગોથી આપણે ચડવાના બાકી છે. હા, જે માણસ જઈ રહ્યા છે ત્યાં આપણે જવાનું છે. ફરતું ફરતું 1000 પગોથી હશે ત્યાં લગી જે આપણે જવાનું છે. ચાર વાગે ચડવાનું ચાલુ કર્યું હતું, અત્યારે વાગી રહ્યા છે સવારના 8. હજી જુનાગઢ જે દાતાર છે ત્યાં આપણે હજી નથી પહોંચ્યા.
તો અંબાજી નદી જશું ને ત્યાંથી હિંમત થશે, ભગવાન હિંમત આપશે તો આપણે દાતાર પણ જશું, નકર પછી અંબાજીથી દર્શન કરી અને ઉડન ખટોલામાં બજેટ હશે ઉડન ખટોલામાં આપણે જશું. તો ચાલો મળીએ આગળ. હા, જે જોઈ રહ્યા છો એ જૈન દેરાસર છે. જય માતાજી. ના ના જય માતાજી, જય મા અંબે. મિત્રો અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, તો આપણે બહારથી જ દર્શન કરી લઈશું. ને ગરદી પણ જાજી છે, તમે જોઈ શકો છો મારી પાછળ. તો સમયનો અભાવ હોવાના કારણે આપણે અંદર નહીં જઈ શકી, કારણ કે કેમેરો પણ લઈ નહીં જવા દેતા અંદર. તો આપણે ઉડન ખટોલામાં જશું અને એની પ્રાઇઝની પૂછું. જો બજેટમાં હશે, શક્ય હશે તો આપણે ઉડન ખટોલાથી આપણે ગિરનારનો વ્યૂ જોશું અને તેમાં જશું. તો આ તરફનો ગ્રાઉન્ડ છે આ. હા, મિત્રો તમે જઈ રહ્યા છો, ગુરુ દત્તાત્રેયના દર્શન કરી રહ્યા છો. અહીંયા આપણે સમયના કારણે ત્યાં નહીં જઈ શકીને, તબિયત પણ થોડીક નાદુરસ્ત છે. રોપવે ને સેલ્ફી પાડવા નથી જતા મિત્રો. રોપવે તો આપણા બજેટની બહાર છે. 400 રૂપિયા છે વન વે ના, મતલબ 800માં તમે રિટર્ન નીચેથી આવ્યો હોય તો 800 રૂપિયા લે, અને જવાના પણ 400 રૂપિયાના, આવવાના પણ 400 રૂપિયા. તો આપણા બજેટની બહાર છે. એટલા બજેટમાં તો આપણે મોરબીથી અહીં આવી જાય. તો હવે આપણે નીચે ચાલીને જ જાશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ને નીચે હવે બીજા ભાગમાં આપણે જોશું, નીચે જે શિવરાત્રિનો મેળો થાય છે ત્યાં જે નાગા સાધુઓની હોય છે ત્યાંનો બીજો ભાગ હશે. તો અહીંયા જ આપણે વિરામ લઈએ છીએ. વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ના ભૂલતા. થેન્ક યુ. મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે ગુરુ દત્તાત્રેય છે, ત્યાં આપણે જવાનું હતું, પણ સમયનો અભાવ અને ભીડ જોઈને ત્યાં જઈ નથી શક્યા આપણે. મતલબ અહીંથી જ આપણે દર્શન કરી લીધા. તો હવે આપણે વિડીયોનો બીજો પાર્ટ લઈશું, જે નીચે ભવનાથ તળેટીમાં છે નાગા સાધુઓનો એનો જે મેળો છે શિવરાત્રિનો, તેનો આપણે કવર કરશું. તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન લિંકમાં છે, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. અને વિડીયો પસંદ આવે લાઇક કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મળીએ આગળ. ભરાઈ ગયા.
હેલો મિત્રો, તો આપણે હવે નીચે આવી રહ્યા છીએ. જે સાઈડથી આપણે ચડ્યા હતા એ સાઈડથી નથી આવી રહ્યા નીચે, એની અપોઝિટ સાઈડથી આવી રહ્યા છે નીચે. તો તમે જોવો પબ્લિક. હેલો મિત્રો, મનીષભાઈ કાંઈ કહે છે? તમે પણ આવજો ગિરનારની પરિક્રમા કરવા. અને આ શિવરાત્રીનો મેળો છે, દર વર્ષે અહીંયા લાખોની ભીડ હોય છે. તો જય ગિરનારી, હર હર મહાદેવ. હર મહાદેવ. તમે જોવો પહાડનો વ્યૂ, આખી એક ચટ્ટાન શિલા, એક જ શિલાનો પહાડ. પબ્લિક જોવો, અહીંનો વ્યૂ જોવો તમે ખાલી. પ્રી વેડિંગ કરવા આવતું રહેવાય હો.